આપણને નિમંત્રણ કરી બીજાના દર્શનનો લાભ આપ્યો, એની સાથે અમૃતવાણીનો પણ લાભ લીધો અને સત્સંગનો પણ લાભ આપણે લીધો. સત્સંગની મહિમા અમારા માન્યતા સાહેબ કહી ગયા, સંતના દર્શનમાં સત્સંગની મહિમામાં મનુષ્ય અવતાર એને મળી જાય. સંસારમાં કોઈ અદ્ભુત વસ્તુ હોય, અદ્ભુત વસ્તુ જેને કહેવાય એ માનસ શરીર છે. આપણને એવું માનવ શરીર મળી ગયું છે. માનવ જન્મ દુર્લભ है, मिले न दूजी बार, पक्का फर्जो गिर पड़ा बहुरीन लागे. માનવ શરીર દુર્લભ છે મળવું. કેટલા તમારા પુણ્યોદય થયેલા હોય, સત્કર્મો થયેલા હોય, કરેલા હોય, ત્યારે આપણે મનુષ્ય અવતાર આપણને પ્રાપ્ત થશે. અને મનુષ્ય અવતારમાં આપણી જિંદગી ખાવા પીવામાં કમાવામાં જ જતી રહેશે. જિંદગીમાં કેટલું કમાયા એનો સરવાળો માણજો. તમે સમજુ સાણા સરવાળો માણજો. આપણે જિંદગીમાં કેટલું કમાઈએ છીએ, શું કરીએ છીએ એની પાછળ જ પડ્યા છે, પણ ભક્તિ બી કોઈ કરતું. ભક્તિ કરવી બહુ કઠણ છે, બધાય ભક્તિ ન કરી શકે. ભલાભાઈને ધન્યવાદ છે. भक्ति करो तो ऐसी करो जो साहेब को रिझवे. भक्ति करो तो ऐसी करो जो प्रभु को रिझवे. तू क्या मिलने को जावे, प्रभु खुद तुझको मिलने आवे. भक्ति एवी करो कि આપણે એને મળવા જવાનું ના હોય, ખુદ આપણને મળવા આવે પરમાત્મા. મીરાબાઈને પરમાત્મા એમને નથી મળી ગયા, પ્રહલાદને પણ પરમાત્મા એમની મળી કે ભક્તિ એમની એવી હતી. ભક્તિ બહુ કઠણ હતી કરવી. એટલે બધી અત્યારે તો ક્યાં પરીક્ષાઓ છે ભક્તિની, ક્યાં આપણે પરીક્ષા આપીએ છીએ, ક્યાં આપણી કસોટી થાય છે. કસોટી સોનાની થાય, કસોટી ભક્તની થાય. અને એટલા જ માટે અહીંયા ભલાજભાઈ સાહેબને ધન્યવાદ છે કે આપણે બધાને અહીંયા બોલાવીને આ સદગુરુનું ભજન, કીર્તન, દર્શન આપણે પ્રાપ્ત થયા. અને એક વાત જરૂર છે, સાધુ નામ દર્શનમ પુણ્યમ. અમારા સાહેબે દ્રષ્ટાંત આપ્યા હતા 4 જન્મના. પણ એક સુભાષિતમાં કહે છે કે સાધુ નામ દર્શનમ પુણ્યમ તીર્થ ભૂતાય સાધવા. તીર્થમ ફલિત કાલેન સત્ય સરતુ સમાગમ. સાધુના દર્શન કરવા બહુ પુણ્યદય થયા હોય ત્યારે જ આપણે થાય, સત્સંગ કરેલા ત્યારે થાય. તીર્થ ભૂતાઈ સાધવા, સંત પુરુષ જ્યાં બેસી જાય, જે જગ્યાએ ભજન કરે, કીર્તન કરે, એ જગ્યા તીર્થ રૂપ બની જાય. શું બની જાય? તીર્થ બની જાય. જ્યાં સંત ભજન કરતા હોય, કીર્તન કરતા હોય અને બેસી જાય અને ત્યાં એમની સમાધિ લાગી જાય તો તીર્થ બની જાય. આજે આપણે દર્શન કરવા જઈએ છીએ, વીરપુરમાં જાઓ, સદાધારમાં જાઓ, ગિરનારમાં જાઓ, કોઈ સંત બેઠા છે તારે તીર્થ બની ગયા. એમની કઈ તીર્થ બનતા? સત્પુરુષની ભક્તિ થયેલી હોય, સત્પુરુષે ભક્તિ કરી હોય, સત્પુરુષે ભજન કરેલું હોય, ત્યાં તીર્થ બની જાય. સાધુ નામ દર્શનમ પુણ્યમ તીર્થ ભૂતાય સાધવા. તીર્થરૂપ સંત હોય છે. સતના દર્શન કરે એટલે તીર્થના દર્શન થઈ ગયા. તીર્થમ ફલિત કાલેન, તીર્થ કરીએ જઈએ, યાત્રાઓ કરીએ, એ સમય જતા ફલ મળે, ના મળે નહીં, મળે. પણ સત્ય સાધુ સમાગમ, સંતનો સમાગમ કરો એ સમય એનું ફલ પ્રાપ્ત થઈ જાય. અમારા સાહેબે દર્શન આપ્યું હતું કે જ્યારે રાજાના ત્યાં કુંવરના દર્શનમાં થયો અને નારદજી ત્યાં આગળ જાય છે અને આ સવાલ કરે છે કે ભાઈ તમે કેમ? અને મને કે ગપરીને તો કહે છે, બાળક કહે છે, રાજકુમાર વિચાર કરો કે તમારા પહેલા દર્શન થતા જ મારા કાળના જન્મથી બગના યોનિમાં, બગની યોનિમાંથી પાછા દર્શન થયા હંસની યોનિમાં, હંસની યોનિમાં દર્શન થયા. આજે મને આ મનુષ્ય અવતાર મળી ગયો. સંતના દર્શનમાં કેટલો મોટો ફાયદો. સંત જે ભક્તિ કરે છે એના માટે છે. અને આપણું જીવન, આપણા વિચારો કેવા છે આપણે કહી નહીં શકીએ.
તું કહે તકદીરને હું ક્યાં સુધી રોયા કરું. પરમાત્માને ભક્ત અરજ કરે છે, તું ક્યાં કહે તકદીરનો ક્યાં સુધી રોયા કરું. મોગા મોલા મારા શ્વાસને હું ક્યાં સુધી ખોયા કરું. આપણા મોલા અમૂલ જે શ્વાસો છે એ વ્યર્થ ના જવા જોઈએ. કબીર સાહેબ એમ કહ્યું છે કે માલા શ્વાસો શ્વાસ કી फेरेंगे कोई दास 84 भर में नहीं कटे काल की. हर श्वास ની અંદર સુમરણ હોવું જોઈએ. અમારા ગુરુજી એક વાત જરૂર કહેતા, આપણે બધા જે શ્વાસ લઈએ છે ને, હરીએ છે, ફરીએ છે, કહીએ છે, પીએ છે, બધા શ્વાસ એ મરેલા શ્વાસ. ભરતબાબુ એ કેવા શ્વાસ લઈએ છે? દરેક સંતે પૂછ્યું મરેલા શ્વાસ ને જીવતા શ્વાસ કયા? તમે કહેશો ભાઈ આ મરેલા શ્વાસ લઈએ તો જીવતા શ્વાસ કેવા? ત્યારે ગુરુજી અમને કહે છે કે જે શ્વાસ ની અંદર પરમાત્માનું નામ લેવાતું હોય, ગુરુજીનું નામનું સ્મરણ થતું હોય એ જીવતા શ્વાસ. અને જે જીવતા શ્વાસ લે એ આ લોકથી એ પરલોકમાં જાય. દોરી આઈ અધરે અર્ધે દર્શન હોય, કાયા સે જ્ઞાના લખી હંસ કહાવે. હંસની ભૂમિકા, આત્મતત્વની ભૂમિકા એ હંસ આવી જતો હોય છે. આવા હંસની ગતિ એ સતલોકમાં થતી. અને આપણા વિચારો યાદ કરો, આપણા વિચારોની મહિમા કહીએ. રાત્રિ ગમિષ્યતિ भविष्यति सुप्रभातम इत्थम विजयन्ते डेरेफे आहंत हंत नलिंग जुजारम. एक भंवर હોય છે